ભાજપ એટલા માટે મેં પસંદ કર્યું કે એની વિચારધારા, એમાં રહેલી જે શક્તિ, એમાં રહેલી જે પોઝિટિવિટી, એની જે પંચનિષ્ઠા, જે ભાજપની પંચનિષ્ઠા છે ને, એને લઈને મેં આ ઉમેદવારી કરી. અન્ય પાર્ટીઓ છે, અન્ય ઉમેદવારો કરતાં ભાજપ જ કેમ શ્રેષ્ઠ અને લોકો ભાજપને જ કેમ ચૂંટે? ભાજપ એટલા માટે કે લોકોની જરૂરિયાત રોટી, કપડાં અને મકાન સિવાયની એને સ્વાસ્થ્ય અને એજ્યુકેશન માટેની હોય છે. લોકો કહે છે કે રાજકીય નેતાઓ એકવાર જીતી જાય પછી દેખાતા નથી, તો એના વિશે તમે શું કહેશો? એના વિશે હું એટલું જ કહીશ કે કઈ પાર્ટીનો નેતા, બીજેપી પાર્ટીનો નેતા નહીં, પણ તમે જે વાત કરી રહ્યા છો તે બીજા પક્ષની વાત કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીનો નેતા હંમેશા લોકો વચ્ચે રહ્યો છે, રહેશે, અને એ તમને 100% ગેરંટી આપું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં વસુધૈવ કુટુંબકમની ભાવના જોડાયેલી છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી માયા માવાણી, જે ભાજપ પક્ષ તરફથી વોર્ડ નંબર 14ના ઉમેદવાર તરીકે સિલેક્ટ થયા છે. તો એક સામાન્ય ગૃહિણીથી લઈ અને એક ઉમેદવાર તરીકેની સફર આપણે આજે એમની પાસેથી જાણવાની છે. માયાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો માયાબેન, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે વોર્ડ નંબર 14ના ઉમેદવાર તરીકે ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડી રહ્યા છો. તો અમારા દર્શક મિત્રોને તમે જણાવો તમારા થોડા પર્સનલ બેકગ્રાઉન્ડ વિશે, તમારા પરિવાર વિશે, અને તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવો છો. સર્વપ્રથમ બધાને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી છે. હું ભાવનગર ડિસ્ટ્રિક્ટ, ગારિયાધાર તાલુકો, સુરનગર ગામના વતની છું. મારા હસબન્ડને મેડિકલ સ્ટોર છે. મારું ઘર મધ્યમ વર્ગનું છે અને સાસુ સસરા અને મારું ફેમિલી સાથે, જોઈન્ટ ફેમિલી સાથે હું. તો તમે આજે ઉમેદવારી નોંધાવી છે ભાજપ પક્ષ તરફથી, તો તમારી સફર વિશે થોડું જણાવો કે એક ગૃહિણીથી તમે રાજકારણ સુધી પહોંચ્યા, તો એક ખૂબ રસપ્રદ સફર રહી હશે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઘણી લાંબી સફર છે, 15 વર્ષ કરતાં પણ વધારે લાંબી. તો એના વિશે થોડું મને જણાવો. મારી સફર ચાલુ થઈ તો કહેવાય કે 2000થી. 2000માં મારા મોટા દીકરાનો જન્મ થયો અને પછી મને આવા સામાજિક કાર્ય કરવાનો બહુ શોખ હતો. એક લીડરશિપ લવ, સોસાયટીમાં નાના મોટા કાર્યક્રમો કરતી, એમાંથી ધીમે ધીમે મને સક્રિય સભ્ય પણ બનાવી. સક્રિય સભ્ય બની પણ પાર્ટી સાથે રહેતી હતી, પણ સોસાયટી પૂરતું સીમિત. પણ એના કરતાં પણ હું સામાજિક જે કામો કરતી હતી ને મારી લેવલે, એ મને વધારે ગમતા હતા. એટલે સામાજિક કાર્યક્રમમાં કે બાળકોને કઈ રીતે સંસ્કાર આપવા, એને કઈ પ્રવૃત્તિ તરફ વાળવા, એના એજ્યુકેશનને લઈને ચિંતા કરતી હતી. સોસાયટીના બધા બાળકોને ભેગા કરી અને અવારનવાર એનો વિકાસ કેવી રીતે થાય એવા કાર્યક્રમો કરતી હતી. એની સાથે સાથે મારો સંપર્ક થયો એ બાળકોની માતા સાથેનો. એટલે એની માતા સાથે મારો સંપર્ક થયો એટલે પછી મને એવો વિચાર આવ્યો કે આ બાળકો માટે તો મેં કરી લીધું, પણ હવે એની માતાઓ સાથે પણ, એટલે બહેનો પણ મને કહેતી કે બેન, કે તમે અમારા બહેનો માટે શું કરી શકો. એટલે મેં પછી બીજું સ્ટેપ લીધું કે બહેનોને એસએચજી તરફ વાળી, સ્વસહાય જૂથના ગ્રુપો બનાવ્યા. એને આત્મનિર્ભર થવા માટે એના જે પ્રોજેક્ટો આવે છે, કે જે સખી મંડળો કરીને જે એને સ્ટોલો ફાળવે છે, કે કોઈ પણ વસ્તુ ઘરેથી ચીજ વસ્તુઓ બનાવી અને એને સેલિંગ કરવા માટેના પ્લેટફોર્મો પૂરા પાડ્યા. પછી એમાં ધીમે ધીમે પછી બહેનોને આગળ જવું હતું. એટલે કે બેન, આપણે આને આગળ કઈ રીતે લઈ જઈએ. એટલે અમે ગુજરાત લેવલ પર ગયા અને બહેનોને ગુજરાતના મહિલા આર્થિક વિકાસ નિગમના મેળાઓ તરફ ઢાળી. એવી રીતે બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને એની ચિંતા કરી અને વધારેમાં વધારે બહેનો જોડી અને આને આગળ વધારી. તમે વાત કરી કે તમે બહેનોને અલગ અલગ મેળાઓમાં પાર્ટિસિપેટ કરવા માટે મદદરૂપ થાઓ છો, તો તમારી કોઈ સંસ્થા છે કે અથવા તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? સંસ્થાની મારી સખી મંડળ, એક સખી મંડળ, એવી રીતે 10 સખી મંડળ થાય એટલે એક LF બને, અને એવા 5 LF ભેગા થાય ને એટલે એક સિટી લેવલ ફેડરેશન બને. એટલે ધીમે ધીમે આ એસએચજી જ સંસ્થાનું સ્વરૂપ લઈ લીધું. અને પછી એ સંસ્થામાંથી જ અમે કામ કરતા થયા. અને આના પહેલાં મારી એક સંસ્થા હતી NGO, નારી ઉન્નતિ મહિલા મંડળ, એ અમારું હતું. અને એ મેં એના માટે સ્થાપેલું કે જ્યારે મને એમ થયું કે બહેનો માટે કંઈક કરવા માટે મારે કંઈક નામ હોવું જોઈએ,
કે હું લોકો સુધી લઈને જાઉં કે ભાઈ હું માયાબેન માવાણીની પણ અમારી સંસ્થા, અને અમે સાથે રહીને 10 બહેનો કામ કરીએ. એટલે મેં એક સંસ્થા રજીસ્ટર કરાવી, એનું નામ મેં નારી ઉન્નતિ આપ્યું. અને એ નારી ઉન્નતિમાંથી અમે કચેરી જઈને પ્રોજેક્ટો લાવતા. દાખલા તરીકે મહિલા સુરક્ષા સમિતિ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી, વાલી દીકરી યોજનામાંથી, એ બધામાંથી અમે ફોર્મ કલેક્ટ કરીને આવતા હતા. અને લોકોના છેવાડાના માનવી સુધીના એ ફોર્મ ભરી અને યોજનાઓ બહેનોને અપાવતા હતા. ધીમે ધીમે આ સ્વરૂપ મોટું થયું. આખા વરાછા સિટી લેવલમાં તમામ બહેનો અમારા સ્વસહાય જૂથ સાથે જોડાય એવા પ્રયાસો કરતા હતા. એની સાથે સાથે નહીં કે સામાજિક પ્રયાસો પણ અમારા ચાલુ હતા કે પટેલ સેવા સમાજ છે તો એમાં સેવા આપવી, હવે મારી સાથે વાણંદ સમાજનું કોઈ છે તો એમાં સેવા આપવી, અમારી સાથે દરજી સમાજની બેન છે તો એમાં કેવી રીતે સેવા આપવી. અમે ટોટલ સમાજને આવરી અને સેવા આપવાનું કામ અમે ચાલુ કર્યું હતું. તો તમે આ જે કંઈ સામાજિક કાર્યો કરો છો મહિલાઓ, ખાસ તો મહિલા અને બાળકો માટે, તો આ સમગ્ર તમારી જર્ની દરમિયાન એવા કોઈ ઇન્સિડન્ટ બન્યા હશે કે જે તમને અંદરથી એકદમ ટચ કરી ગયા હોય અને આમાં વધુ ને વધુ કાર્ય કરવા માટે તમને પ્રેરણા મળી હોય, તો એવું અમને થોડું જણાવો. આમાં ઘરેલું હિંસા નાબૂદી ઉપર અમે કામ કરતા હોઈએ ને કે બહેનોને ઘરેલું હિંસા અત્યારે વધારે અસર કરતી હોય, ત્યારે અમે જ્યારે આવા કોઈ પ્રશ્ન આવે અને અમે કાઉન્સિલિંગ લઈએ ત્યારે અમારા પર એવા પ્રેશરો આવતા હોય છે કે તમે આમાંથી નીકળી જજો, તમે આમાંથી હટી જજો, તમે આમાં 1% પણ ઇન્ટરેસ્ટ નહીં લેતા. પણ અમે એને સામે પડકાર આપીએ, અમે બધી જ બહેનો સાથે ઊભા રહી જઈએ અને એ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને એના પતિને સુધારવાના પ્રયત્ન કરીએ. એ જો દારૂ પીતો હોય તો નશા મુક્તિના જે કેન્દ્રો ચાલે ત્યાં સુધી લઈ જવાના પ્રયત્ન કરીએ અને એનું ઘર કેવી રીતે વ્યવસ્થિત બને એવા પ્રયત્ન કરીએ. નહીં કે એને કોર્ટમાં ધકેલી અને 2 જણાને છૂટાછેડા આપીએ, એવું બને ત્યાં સુધી અમે કામ નહીં કરીએ. પણ બેવને સંકલન કરી સાથે પોઝિટિવ વેમાં જોડી અને ઘર જોડવાના અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવી મોટી ચેલેન્જો અમને ધમકી આપવાની આવતી હોય છે. તમે રાજકારણમાં શા માટે આવ્યા અને એના માટે તમે ભાજપ જ કેમ પસંદ કર્યું, તો એના વિશે થોડું જણાવો. ભાજપ એટલા માટે મેં પસંદ કર્યું કે એની વિચારધારા, એમાં રહેલી જે શક્તિ, એમાં રહેલી જે પોઝિટિવિટી, એની જે પંચનિષ્ઠા, જે ભાજપની પંચનિષ્ઠા છે ને એને લઈને મેં આ ઉમેદવારી કરી અને એને લઈને મેં આ પાર્ટી જોઈન્ટ કરી. એની પંચનિષ્ઠા એવી છે કે જે સામાજિક સ્તરે લોકો સુધી પહોંચે અને ખૂબ જ પેલું કહેવાય ને કે પોઝિટિવ, નહીં અટકવાનું લટકવાનું છટકવાનું નહીં, પણ પોઝિટિવ વે સાથે. અન્ય પાર્ટીઓ છે, અન્ય ઉમેદવારો કરતાં ભાજપ જ કેમ શ્રેષ્ઠ અને લોકો ભાજપને જ કેમ ચૂંટે, તો એના વિશે થોડું જણાવો. મેં તમને કીધું ને એની પંચનિષ્ઠા એવી છે કે એના લીધે જ ભાજપને લોકો ચૂંટે. અને ભાજપની જે વિચારધારા છે ને એ લોકો સુધી વરેલી છે, એના સંસ્કાર છે એ લોકોના નસનસમાં છે, એટલે ભાજપ. નહીં કે જૂઠા વાયદા. ભાજપે જે વાયદો કરેલો છે એ કામ કરે જ છે. અને તમને ખબર છે કલમ એની જે દૂર કરી છે, આપણે સિંદૂરવાળો મિશન જોયો છે મોદી સાહેબના, પછી 3 તલાક જે બહેનો હેરાન થતી હતી એ પણ એનું છે. બીજું જોઈ લો, દવાખાના અત્યાર સુધી કોઈ એવું દવાખાનાનું કાર્ડ નથી આપ્યું, આયુષ્માન કાર્ડ. અત્યાર સુધીની જે પાર્ટી છે તો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ પીસાઈ જતો હતો. હવે કાંઈ પણ તકલીફ આવે તો એ દવાખાનાનું કાર્ડ આવી જાય, એના માટે ભાજપ. તો તમે રાજકારણમાં જોડાયા અને તમે ભાજપ જ કેમ પસંદ કર્યું, તમને શું પ્રેરણાદાયક લાગ્યું કે તમે ભાજપ પાર્ટી સાથે જોડાયા? ભાજપ એટલા માટે કે લોકોની જરૂરિયાત રોટી, કપડાં અને મકાન સિવાયની એને સ્વાસ્થ્ય અને એજ્યુકેશન માટેની હોય છે. તો ભાજપ સરકારે આયુષ્માન કાર્ડ એટલે કે દવાખાનાનું જે કાર્ડ કહે છે, આપણી કાઠિયાવાડી ભાષામાં, સૌરાષ્ટ્રની છું એટલે આ શબ્દ બોલું છું, કાઠિયાવાડી ભાષામાં જે કહેવાય છે આયુષ્માન કાર્ડ, એ 5 લાખનું હતું. એની મર્યાદા વધારી અને 10 લાખ સુધીની કરી છે. અત્યારે આ યોજના છેવાડાના માનવી સુધી પણ જાય છે. અને જ્યારે વિપક્ષ હતો ત્યારે આવી કોઈ યોજના નહીં હતી. એને હેલ્થને લઈને કોઈ એટલે કોઈ કામ ન થતા, બિચારા માણસો હેરાન થઈ જતા. પણ ભાજપ માત્ર એક જ આ કામ કર્યું છે અને એને
ભારત લેવલે નરેન્દ્ર મોદી સાહેબને એવોર્ડ પણ મળેલો છે આ આયુષ્માન કાર્ડ બાબતને લઈને. બીજું અભ્યાસને લઈને તો આરટીઈ 1થી 8 ધોરણના સ્ટુડન્ટને ફ્રીમાં ભણાવે છે. 8 પછીના સ્કોલરશિપ છે, જેમાં હમણાં લેટેસ્ટ પણ આવી છે મહાલક્ષ્મી, નમો લક્ષ્મી, એ બધી યોજનાઓ બી આપણે ભણતરને લઈને આ યોજનાઓ બહાર પડી છે. એટલે જ ભાજપ. તમે યોજનાઓની વાત કરી માયાબેન, તો સ્પેશિયલી જે મહિલાઓ છે જેમને આત્મનિર્ભર થવું છે અને એમની પાસે એવું કોઈ ફંડ નથી અને ઘરેથી જ કંઈક નાનું મોટું કામ કરે છે, તો એના માટે કોઈ સરકારની જે યોજના હોય કે જેનો એ લાભ લઈ અને આગળ વધી શકે, તો એના વિશે અમને થોડું જણાવો. એસએચજી જે ગ્રુપ બને ને એમાં તમે 10 બહેનોથી એક ગ્રુપ બને છે અને એ ગ્રુપ 10 બહેનોથી બને એમાં તમે 5 મહિના સુધી બચત કરો 100 રૂપિયાની. સરકાર તમને તમારા ખાતામાં 10,000 રિવોર્ડ બોન્ડિંગ ફંડ તરીકે આપે છે. એટલે 5,000 તમે બચાવ્યા દાખલા તરીકે 5 અને 10 સરકાર આપે, 15,000 થયા. 15,000થી બહેનો નાનો એવું બિઝનેસ સ્ટાર્ટ કરી અને એને આગળ વધારી અને ટર્નઓવર ને ટ્રાન્ઝેક્શન એમાં વધારી શકે છે અને બેન આગળ જઈ શકે છે. દાખલા તરીકે દાખલો હું લઉં મારો જ. મેં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે માત્ર ને માત્ર 5,000 રૂપિયા હતા. 5,000 રૂપિયા હતા. અમે બહેનો બધી ભેગી થઈ અને રિવોલ્વિંગ ફંડ આપ્યું એટલે અમને 15,000 રૂપિયા થયા. અમે 15,000માંથી 10,000નો સામાન લાવ્યા, 5,000 તો અમારી પાસે રહ્યા અને એમાંથી બચાવતા અત્યારે અમે લાખ સુધી અમારી બહેનો જે કામ કરે છે એ કરે છે. અને આમાં ધીમે ધીમે અમને સ્ટોલ પણ મળ્યા. અને એવું નથી કે બહેનો જ્વેલરીને સિલાઈ કામ ને એવું જ કરી શકે. નાનામાં નાના ઘરની બહેનો રોટલો પણ સરસ બનાવી લે છે, મરચાં પણ સરસ ભરાઈ લે છે અને મોદી સાહેબે એની નોંધ લીધી છે અને એના માટે ફૂડ સ્ટોલો પણ ખોલાયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી એવું નથી વિચારતી કે આ નથી ભણેલો એને નહીં આવડે, પણ નથી ભણેલી એ બેન સારો રોટલો પણ બનાવીને વેચી શકે છે, સારી સુખડી પણ બનાવીને વેચી શકે છે. એ તમારે જોવું હોય તો એના દાખલા ફૂડ સ્ટોલમાં આવીને જોઈ લેવાના. બહુ સરસ માહિતી તમે આપી. તો જે કંઈ દર્શક મિત્રો આપણને સાંભળશે તો એમને એક પ્રશ્ન થશે કે આ બધી યોજનાઓની તમે વાત કરી, તો એની માહિતી જોઈતી હોય અથવા એનો લાભ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? એની ટાઈમ અત્યારે મેં ઉમેદવારી નોંધાવી છે, પણ હું જ્યારે સામાજિક કાર્યકર હતી ત્યારે પણ મારા ઘરના એડ્રેસ પર 24 કલાક કોઈ પણ વ્યક્તિ આવે એને હું મારી પાસેના જે રહેતા એ ફોર્મ આપતી, મારી પાસે જે માર્ગદર્શન હતું એ માર્ગદર્શન આપતી, એને જરૂર પડે તો એની સાથે જતી. અને હવે પણ હું એટલું જ કહું છું કે એની ટાઈમ જ્યારે પણ જરૂર પડે, ક્યાંય પણ તકલીફ પડે તો 24 કલાક માટે મારા ઘરના દરવાજા ખુલ્લા જ છે. લોકો કહે છે કે રાજકીય નેતાઓ એકવાર જીતી જાય પછી દેખાતા નથી, તો એના વિશે તમે શું કહેશો? એના વિશે હું એટલું જ કહીશ કે કઈ પાર્ટીનો નેતા, બીજેપી પાર્ટીનો નેતા નહીં, પણ તમે જે વાત કરી રહ્યા છો તે બીજા પક્ષની વાત કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીનો નેતા હંમેશા લોકો વચ્ચે રહ્યો છે, રહેશે અને એ તમને 100% ગેરંટી આપું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં વસુધૈવ કુટુંબકમની ભાવના જોડાયેલી છે. એટલે એ એક આપણો પરિવારને માને છે, ભાજપ પરિવારને માને છે. એટલે એ હંમેશા ભાજપ પરિવારની વચ્ચે, લોકોની વચ્ચે રહેવાનો એનો એક ઉદ્દેશ અને આદેશ બની ગયો છે. અન્ય પાર્ટી કરતાં તમે જ શ્રેષ્ઠ કેમ? મતલબ ભાજપના ઉમેદવારો જ કેમ શ્રેષ્ઠ? શ્રેષ્ઠ એટલા માટે કે ભાજપ હંમેશા લોકોની વચ્ચે રહ્યું છે. મત માંગવા ટાઈમે જ આગેવાન કે ઉમેદવાર કે કોર્પોરેટર કે એમએલએ કે ધારાસભ્ય કે જે તમે કહો એ મત માંગવા પૂરતા જ, પ્રચાર પૂરતા જ સોસાયટીમાં કે લોકો વચ્ચે નથી જતા. એ હંમેશા લોકો વચ્ચે રહેતા હોય છે. એ મહિનામાં, અઠવાડિયામાં, 15 દિવસમાં ગમે ત્યારે એનો શિડ્યુલને ટાઈમ હોય ત્યારે છેવાડાના માનવી સુધી મળતા હોય છે, નાકે બેસેલા વડીલોને મળતા હોય છે. હંમેશા 24 કલાક માટે તેની ઓફિસો ચાલુ રહેતી હોય છે. અમારે એવા દાખલા પણ છે કે જે કોર્પોરેટરો ગાડીમાં સિક્કા લઈને ફરતા હોય છે. એ કોર્પોરેટરો સિક્કા લઈને પણ ત્યાં રસ્તામાં મારી દેતા હતા. અને એવું નથી કે કાલે આવજો કે પરમ દિવસે આવજો કે આજે હું નથી. કોઈ પણ નાનું દવાખાનાનું કામ આવે તો ત્યાં ખબર પૂછવા જતા રહે. કોઈ પણનો જન્મદિવસ આવે તો જન્મદિવસો માત્ર કેકથી નથી ઉજવાતા. સ્વિમેર હોસ્પિટલમાં, આંગણવાડીઓમાં ફ્રૂટ અપાય. એને આરોગ્યને લઈને કુપોષણના બાળકોને કેવા ફ્રૂટ આપવા, કેવું શાકભાજી આપવું કે કેવું એને ભોજન આપવું એની પણ ચિંતા કરી. અને જન્મદિવસ પણ અમારે ભારતીય જનતા પાર્ટીના એવા ઉજવાય છે. એટલા માટે ભાજપ પાર્ટી કેન્દ્ર લેવલે તો બહુ સારા કાર્યો કરી રહી છે અને પાર્ટી લોકોનું ભલું થાય એવા જ કાર્યો કરે છે. પણ એક ઉમેદવાર તરીકે જીત્યા પછી
તમે શું કાર્ય કરશો લોકો માટે? જીત્યા પછી અમે લોકો વચ્ચે તો જીત્યા પહેલાય હતા, સામાજિક શ્રેણી તરીકે અમે કામ કર્યું એટલે લોકો વચ્ચે અમે હતા જ, પણ હવે વધારેમાં વધારે લોકો વચ્ચે રહીશું. કેમ કે અમે જીત્યા પછી અમારું પ્લેટફોર્મ વિસ્તારમાં મોટું થતું હોય છે, એટલે વધારે લોકો સાથે સંપર્ક થાય અને અમને વધારે મજા આવશે કે લોકો અમારા સુધી કામ લઈને આવે અને એ કામને અમે નિષ્ઠાપૂર્વક પાર પાડી શકીએ. કેમ કે અમારી ભૂમિકા એ જ હતી કે જે સુધી સામાજિક તરીકે કે જ્યાં સુધી અમે કામ કરતા હતા ત્યાં સુધી લોકોના કરતા હતા, પણ હવે અમારી પાસે પ્રાથમિક જે સુવિધા છે એના કામો આવશે, તો એના કામો પણ અમે વહેલી તકે પૂરા પાડી શકીએ એવા પ્રયત્ન કરીશું. લોકો એવું કહે છે કે થાકી ગયા, હવે તો થાકી ગયા, ટ્રાફિકની સમસ્યાથી થાકી ગયા, તો એના પર તમારું શું કહેવું છે? લોકો એવું કે છે ટ્રાફિકની સમસ્યાથી થાકી ગયા, પણ એ વાત ખોટી છે. એ લોકો વિકાસના કામ જોઈને થાકી ગયા છે. એની માનસિકતા એને કે સુધારો, વિકાસના કામ જોવાની તમે ક્ષમતા ધરાવો એટલે તમારો થાક આમ નામ દૂર થઈ જશે. બીજી વાત કે ઘર સાફ કરવું હોય તો 3 દિવસ લાગે. આ તો સિટીને આપણે ડેવલપ કરવાનું છે, તો થોડોક ટાઈમ તો લાગે અને એ તો એને સ્વીકારવું જ પડે, કેમ કે લોકોનું ભલું થાય છે અને એ લોકોને ભ્રમાવવાની કોશિશ કરે છે. એટલે લોકો હવે ગાંડા નથી કે ભ્રમાઈ જાય. થાકી એને લાગ્યો છે તો ઘરે જઈને છાનામાના હુઈ જાય, કેમ કે થાક એને વિકાસનો જોઈને લાગ્યો છે. લોકો એવું પણ કહે છે કે મોંઘા શિક્ષણ અને મોંઘી સામાન્ય જરૂરિયાતો જેમ કે હોસ્પિટલથી પણ લોકો થાકી ગયા છે, તો એના વિશે તમારું શું કહેવું છે? લોકો એમ કે છે, ઈ લોકો કેવા બોલે છે કે જેને ખબર નથી, જે ભ્રમિત થયેલા લોકો છે ઈ લોકો બોલે છે. બાકી નાનામાં નાના છેવાડાના માનવીને લઈ આવો અને મોટામાં મોટી સ્કૂલમાં ભણતા બાળકને લઈ આવો, એને ખબર છે કે 1 થી 8 ધોરણ RTE ના ફોર્મ ભરો એટલે ફ્રીમાં ભણાય. દીકરીઓને ખબર છે લક્ષ્મી યોજના અને મહાલક્ષ્મી યોજનાનો લાભ મળે અને એમાંય સ્કોલરશીપો મળે. આ તો જે લોકોને ખબર નથી ને ઈ બોલે છે અને કાં તો પછી લોકોને ભ્રમાવા બોલે છે. અને રહી વાત દવાખાનાની, તો દવાખાનામાં મને એમ લાગે આ બોલવાવાળાએ લાભ તો લીધો જ હશે, એના સગાએ લીધો હશે, એના આડોશી પાડોશી લીધો હશે, પણ ભ્રમાહાટું આ બોલે કે ભાઈ આ આરોગ્યને લઈને કાંઈ નથી. બાકી લાભ તો એના પરિવારે લીધેલો છે ને સરકારે એમાં એવોર્ડ લીધેલો છે અને સરકારે એટલી સરસ સુવિધા આપી છે, 5 માંથી 10 કરી નાખ્યા, પણ તોય ઈ 5 માંથી 10 કરી નાખ્યા તો ઈ તો 5 માંથી નહીં જાય એમ છે. એમાંનો એક દાખલો કહું તો સિમેર હોસ્પિટલ મારા જ વિસ્તારમાં આવેલી છે અને ઈ લોકો જો એમ કહેતા હોય કે આરોગ્ય, તો એમાં હું ખુદ જઈને જોઉં છું કે એમાં કેટલા લાભ લીધેલા છે ને ઈ મારો અનુભવ છે કે આમાં લાખો લોકો ત્યાં લાભ લે છે. બીજું એક કહેવાનું એ છે કે અમારે બેનરો કે હોર્ડિંગો કે એવું કઈ બનાવવાની જરૂર નથી. અમે લોકોના કામ કર્યા છે ને એ જ લોકો અમારા બેનરોનો હોર્ડિંગો છે, એટલે અમારે ક્યાંય જવાની જરૂર નથી કે ભાઈ તમે અમારો આ પ્રચાર કરો કે ઓલો પ્રચાર કરો. અમારો પ્રચાર અમારી જનતા જ છે અને આજની જનતાનો અવાજ ને એ જ અમારો અવાજ, એ જ ભાજપનો અવાજ. પણ અમે જે લોકોને જે લાભ આપ્યા છે એ જ અવાજ એ લોકો સુધી લઈ જાય છે અને જનતા જાહેરાત કરે છે અને જનતાનો અવાજ એ જ ભાજપનો અવાજ છે. માયાબેન, હમણાં એક રાષ્ટ્રીય લેવલે એક વિચારક છે મહિલા, એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મહિલાઓને રાજકારણમાં આગળ વધવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને થોડા સમયે આ મુદ્દો નીકળતો જ રહે છે કે મહિલાઓને રાજકારણમાં આગળ વધવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તો આ બાબતે તમારું શું કહેવું છે? આ બાબતે હું એટલું જ કહીશ કે જો મહિલા ચેલેન્જ એક્સેપ્ટ કરીને કામ કરે ને, કે ભાઈ એને મહિલા પાછળ ક્યાં રહી જાય છે કે એ ચેલેન્જ એક્સેપ્ટ નથી કરી શકતી. પણ હું તો બધી જ સ્ત્રીઓ, એક સ્ત્રી તરીકે હું બધી જ સ્ત્રીઓને કહું કે કામ કરવાની ચેલેન્જ એક્સેપ્ટ કરો ને કરો. કેમ કે ચેલેન્જથી તમે કામ કરશો એટલે 100% તમે આગળ આપશો. તમે નાના કામની ચેલેન્જ સ્વીકારો, એમાંથી થોડું મોટું કામ લ્યો, એમાંથી નાનું કામ એનાથી મોટું લ્યો અને સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા જાઓ. એ જ અપેક્ષા સાથે બહેનોને કહું છું કે તમે ચેલેન્જ સ્વીકારી અને કામ કરતા થઈ જાઓ, એટલે બાકી બીજું કોઈ અડચણ નથી. અને છેલ્લે એક જ વાક્ય કહું છું કે ચેલેન્જ છે ને તો જ સફળતા છે. એટલે દરેક સ્ત્રીને મારી નમ્ર વિનંતી છે કે કામ કરતા શીખો અને ચેલેન્જ સ્વીકારતા શીખો. દર્શક મિત્રો, આજે આપણે બહુ સરસ વાતચીત કરી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી માયાબેન માવાણીના જીવન વિશે આપણે જાણ્યું.
તો એના પરથી આપણને એક બહુ સરસ વાત જાણવા મળી છે કે એક સામાન્ય વ્યક્તિ, એક ગૃહિણી ધારે તો શું ન કરી શકે એમ. એક ગૃહિણીથી લઈ અને એક સામાજિક કાર્યકર અને આજે એક ઉમેદવાર સુધીની સફર આપણે જોઈ, એમાં આવતી ચેલેન્જીસ આપણે જોઈ, તો આપણને એક આમાંથી સંદેશો મળે છે કે જો આપણે ધારીએ તો એક સામાન્ય વ્યક્તિ સખત મહેનત અને સતત ટકી રહે કોઈ પણ કાર્યની પાછળ, તો ચોક્કસ એ એના જીવનમાં જે ઈચ્છે છે એ પ્રાપ્ત કરી શકે. આપનો ખૂબ ખૂબ આભાર.